વચન કીધું, કોઈએ પરણવ કીધો અને કોઈએ ઓમ બોલ. બસ આ પછી બધા જુદું જુદું વર્ણન કરતા હોય પાછા. આપણે મૂળ છે કહેવાય એને ઓમ એમ. હા, પણ એ શબ્દ છે જ, કારણ કે એ ઘાટમાંથી ઘાટ બન્યો છે. એનો અનામી પુરુષ કો નામ વિના જે જ્ઞાન કથે કુતિયાઓ. કોને કીધું? પુકારામ બાપુએ કે અનામી જે છે એનું નામ વિના જે જ્ઞાન કથે એ કુટિયાઓ, ખોટું જ્ઞાન કથી રહ્યા છે. અનામી છે છતાં નામી. હા, પછી સતારસા બાપુએ કીધું કે નામી સતા અનામી છે વિશ્વમાં વ્યાપક વાળો, જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. અનામી છે પણ છે નામી છે. અનામી છે છતાં નામી છે. નિરંજન છે છતાં સાકાર છે. અમે તો બોલાવો ને હાલો. હા, તો બોલાવો એ બધું એટલે જે સંતોએ કીધું છે એ પ્રમાણે સમજી હું કામ નથી શકતા. એમ કે માનો કે હું તમને એમ કહું કે ભાઈ ભરત તમારી અંદર જે બેઠો છે, હા, એને સૂક્ષ્મ અહંકાર કહેવાય. હા, હું તમે એમ કહું કે ભરત તમારી અંદર જે બેઠો એ નિરંજન નિરાકાર છે. હવે એને તમે એમ નથી સમજી શકવાના, પણ નિરંજન નિરાકાર છે એ આકાર છે એટલે છે ને. આ ભરતનું આખું શરીર આકાર વાળું છે એટલે છે ને. સતારસા બાપુ એમને નહીં બોલ્યા હોય, મહાપુરુષ એમને થોડા બોલ્યા હોય કે ભાઈ આ અનામી છે એનું નામ છે, આ નિરંજન છે છતાં એ સાકાર છે. તમે સાકારને નો જો પ્રેમ કરી શકો તો પણ નિરંજન સુધી કેમ પહોંચી શકો? સાકારમાં તમને જુદું જુદું દેખાય છે, નિરાકાર તો છે. નિરાકાર તો દેખાય એવો નથી. એમ કેમ સમજાઈ જાય? એમ કેમ દેખાઈ જાય? હા, કેમ કરી શકીએ? અહીંયા આપણે બેઠા છીએ ને આપણી જે પંક્તિ છે, આપણા જે ગુરુ મહારાજ આપણને જે કઈ સમજણ આપીને આપણે વાત કરી. હવે અહીંયા બીજી કોઈક ઉપદેશ વાળો આવે, બોધ લીધેલો, બોધ જેનો ઉપદેશ હોય જે કહેતા હોય સમજણ છે. હવે બીજી સમજણ વાળો આવે તો આપણે સુખ થઈ જઈએ. હાલો, આપણે સુખ નથી થતા. આપણે તો ગુરુ મહારાજને દયા છે ને આપણે ગુરુ મહારાજ છૂટ આપી કે જે વાત હાલતી આપણે હાલતી જ હોય. પણ બીજો વ્યક્તિ આવે એટલે આપણે વાતમાં ફેરફાર કરી નાખી, વાત ખુલ્લી ન કરી. બરાબર? તો આમાં પ્રેમ દેખાણો કે નિરાકાર દેખાણો કે સાકાર દેખાણો? જળ દેખાણો કે ચેતન દેખાણો? બહુ સમજવા જેવી વાત છે. હા, કારણ કે સામે વાળો વ્યક્તિ ઉપદેશી છે, આપણને ખબર છે, જ્ઞાની માણસ છે, ઉપદેશ છે, એ ગુરુનો બાળક છે. બરાબર? એ આવે કે આપણે આખી વાત ફેરવી નાખીએ, અથવા આપણે એને સારી વાત ન કરીએ, અથવા હાસી વાત ન કરીએ. એનો પ્રશ્ન હોય એનો જેમ છે એમ આપણે જવાબ ન દઈએ. અને જવાબ દઈએ તો ગોળ ગોળ એને કુંડાળામાં નાખી તમારે ગુરુ કરવા પડે. તો તમારા ગુરુએ તમને સમજાવ્યું ન હોય, તો તમને ખ્યાલ ન હોય, તો તમારે ગુરુ કરવા પડે. હવે વિચારો પૂરી વસાળે હોપારી થઈ ને એને કે ન થઈ. હવે એને ગુરુ કરવા આપણે આગળ આવવું કે એને જે ગુરુ કર્યા ના રહેવું? એમાં કેટલો દબેલો હોય, એમાં એને કેટલી બધી ઓલી આપેલી હોય, મેંડ મૂકેલી હોય કે આ તમે કોકને કહીશો, આ વાત તમે આમ કરશો તો તમારા ઘરમાં નુકસાની આવી છે, તને નુકસાની આવી છે, તો નરકમાં જાય, તો નરકનો કીડો બની, જે કાંઈ એને કહેતા હોય ગુરુ, સમજાવતા હોય. આપણને કીધું નથી આપણા ગુરુ, એવું કાંઈ ખબર નથી. આપણા ગુરુ જેમ કીધું છે હું કઈ પ્રમાણે તમે નહીં હાલો તો તમારી અધોગતિ થાય. બાકી હું કઈ પ્રમાણે હાલો તો બધું પાથરું જ છે. બરાબર ને? ત્રણેય ગુણમાં રમો, જે ગુણની જરૂર છે એનો ઉપયોગ કરો, પણ જરૂરથી વધારે નહીં. તમારે કેટલો ઉપયોગ કરવાનો છે સંસારમાં રહે એટલો જ બધી. કારણ કે ગુરુ શિષ્ય વિશેની વાત જે મહાપુરુષોએ કરી છે એ અમુક વાત શાસ્ત્રમાં નથી લખેલી બાબુ, અમુક વાત વાણીમાં નથી લખેલી કે ભાઈ ગુરુ શિષ્ય વિશેની આ વાત છે. કબીર સાહેબે પાછું લખ્યું છે, અમુક બાધા શબ્દ લખ્યા છે, પણ એને ફોલ્ટ તો પાડવા વાળો મહેનતું માણસ હોય તો એ ફોલ્ટ પડે.
નકર ન પડે. હવે ગુરુ મહારાજ આપણને જે કાંઈ ઉપદેશ આપે છે, જે કાંઈ સમજણ આપે છે, તો લખેલું છે. શ્વાસાનું ભજન છે એ તો લખેલું છે વાણીમાં, બરાબર. શિવજી મહારાજનું ભજન એ દિના મારા ભાઈ બોલ્યા, મહામંત્રનો એ તો માર્કંડ ઋષિ બોલ્યા, મહામંત્ર તો છે જ, એ તો બધા સંતોનું કહેવાનું થાય છે, એ તો છે જ. મહામંત્ર તો એ તો સાકાર રૂપ છે, અને તમે આમ 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 ચિત્ર કરીને બતાવી શકો કે આ ઓમકાર છે, આને પણ મહામંત્ર કીધો છે. પણ ઓમકાર છે એ નિરાકારમાંથી પ્રગટ થયેલો છે, બરાબર. નિરાકારમાં પાથરું જવું હોય શું કરવું પડે? અહીંથી તમારે રાજકોટ જવું છે, તો રાજકોટ તમારે જવું છે, અહીંથી તમને સરનામું બતાવવું પડશે ને. તમે ભાલ્યું નથી, તમે પૂછો છો કે રાજકોટ જવું છે તો ક્યાં થઈને જવું પડશે? તો અહીં બધા ગામડા જે વૈશમાં આવે છે એના તમને નામ દેવા પડશે ને. એમ નામ તમે રાજકોટ પહોંચી જશો, પાદરા વયા જશો નહીં જાઓ. એના માટે થઈને સંતોએ પગથિયા મૂક્યા છે. હવે પગથિયું સાધકને સુકાવી દે, પગથિયાવાર સાધક હાલે તો જ સ્ટેજે પહોંચી શકે એમ છે. હવે પગથિયું બધા પગથિયા બાદ કરી નાખ્યા ને સીધો મેળીમાં ચડાવી દીધો. હવે મેળીમાં રહ્યા, તમે તારે હેઠું ઉતરવાની જરૂર નથી, બરાબર. હેઠું ઉતર્યા વગર તો અહીંયા શું કરવાનું? આ હેઠું ન ઉતરે તો અહીં શું કરશે? છતાં એ હેઠો જ છે. ત્રણેય ગુણનો ઉપયોગ કર્યા વગર તમે અહીં કાંઈ કાર્ય કરી શકો એમ નથી. સારું કરવું હોય તો ભલે, તમારે શુભ કાર્ય કરવું હોય તો ભલે, કથા કરાવી હોય તો ભલે, ભજન કરવા હોય તો ભલે, અને તમારે આસન લગાવીને ભજનમાં બેહવું હોય તો ભલે, તમે ગુણ વગર કરી શકવાના નહીં. કારણ કે તમારો ગુણ વગરનો છે ત્યાં પહોંચવાની વાત છે. જેની આગળ ગુણ નથી ત્યાં પહોંચવાની વાત છે. ગુણ સિવાય પહોંચી શકાય એમ નહીં, બરાબર ને? તો ઓહમ સોહમની આપણે વાત કરીએ, ઓહમ સોહમ તો લખેલું છે બધી ભાઈ. કદાચ પાઠે પૂર્યા પછી, આપણે પાઠ પૂર્યા પછી સાધકને ગુરુ મહારાજ આપતા હોય, મંત્ર આપતા હોય, ગાયત્રી મંત્ર કહેતા હોય, જે મંત્ર કહેતા હોય, સત્ય કહેતા હોય, સતનામ કહેતા હોય, જે કહેતા હોય તો છે મને એમ લખેલું છે. હાલો એ તેને ખ્યાલ નથી ને તમે કહી દો તો એને ખ્યાલ આવી જાય, બરાબર. હવે મને હાથું સમજાણું એ વાતે બરાબર. પણ અમુક વાત એવી છે કે ગુરુ શિષ્ય બે વિશે જ થઈ શકે. અમુક વાત એવી છે કે ગુરુ શિષ્ય બે વિશે જ થઈ શકે. ગુરુએ શિષ્ય એને પ્રશ્ન પૂછી કે મારા શરીરની અંદર આવી તકલીફ ઊભી થાય છે, મને આમ થાય છે કે હું આ વસ્તુથી પાછો નથી વળી શકતો, કે મારી દ્રષ્ટિ આમ થઈ જાય છે, મારું જીવન આવું થઈ જાય, મારા વિચારો આવા બદલી જાય છે, મને આમ થાય છે. એ ગુરુ શિષ્ય બે વિશેનો વિચાર છે. એ કેમ શાસ્ત્રમાં લખવું? લખીએ કે શાસ્ત્રમાં લખાય? એટલે શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ મહારાજ એને પાછો જવાબ આપે. કારણ કે ગુરુ મહારાજે એની ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે, અનુભવ કરેલો છે, વિજય પ્રાપ્ત કર્યો, તો જ ગુરુ મહારાજ જવાબ આપી શકે. નો વિજય પ્રાપ્ત કર્યો હોય તો એ ખાલી વાતથી સમજાવી શકે, બાકી જેમ છે એમ જવાબ ના આપી શકે. કારણ કે એની ભૂમિકામાં પહોંચ્યા હોય તો એ કહી શકે. જે ભૂમિકામાં જે વ્યક્તિ પહોંચ્યો હોય એ વ્યક્તિ આગળ જવું પડે. જેવો પ્રશ્ન પછી હું એમ કહું કે આ શરીર દેહ છે તમારો, ભરત આ દેહ એ ભરત નથી, એ બધી તમને સમજાવવાની વાત છે. આ ભરતભાઈ તમારો દેહ છે ને એ તમે ભરતભાઈ પહોંચ્યા નથી, બતાવો. એ તો પણ નાના છોકરાને ખબર પડે કે આ દેહ રહ્યો ને એ હકીકતમાં દેહ છે જ નહીં. એ તો વ્યક્તિ વિલન થઈ જવાનો છે. એ તો 5 તત્વનો છે ને 5 તત્વ ભળી જવાનો. એ તો જ્ઞાનમાં જાતા હોય, સત્સંગમાં જાતા હોય, ભજન સાંભળતા હોય, આપણે વાતો કરી પાડોશી સાંભળતા હોય એને ખબર હોય, એનામાં રસ નથી તો એને ખબર હોય કે આ દેહ તો એક દી પડી જવાનો છે, આની અંદર જીવ છે કે આની અંદર આત્મા છે, એ એક દી ભળી જવાનું. પણ શેમાં ભળવાનો છે? એમાં ભળવાનું. ભરતભાઈ એટલે કોણ છે? આ ભરતભાઈ, આ ભરતભાઈ તો નથી જ. આમાં ભરતભાઈ નું સાચું નામ ક્યાં છે? ભરતભાઈ આમાં ક્યાં છે? હવે એ કેમ બતાવી દેવાય એવું છે એમ પાથરું? એ કેમ કહી દેવું કે હાલો તમને ઘરમાં જઈને કહી દો? આ ઘરમાં ગયા ભેગું જો કહેવાય જતું હોય તો સંતો આટલી બધી માથાકૂટ શું કામ કરે? આટલી બધી જિંદગી શું કામ બગાડે?
ગોતવાના છે ભરતભાઈ ને હકીકત હાસા ભરતભાઈ છે, એનું નામ હાસું શું છે એ ગોતવાનું ભરતભાઈ ને પોતાને છે. હવે હું તમને કહી દઉં ને જડી જાય. હા. હા, હું તમને ભલે સમજણ આપી શકું બધી સત્સંગ દ્વારા કે તમને ઘરમાં રૂમમાં લઈ જઈને એકાંતમાં લઈ જઈને તમને સમજણ આપી દઉં. સમજણ આપી દીધી એમ ભરતભાઈ છે, એમ ભરતભાઈ જડે એમ નથી. જ્યાં કીધું ના ઊભા રહી જાવ તો ભરતભાઈ જડે જાય, તો ના ભરતભાઈ નથી, તો ના ભરતભાઈનું રૂપ સ્વરૂપ છે અને એ જ ભરતભાઈ છે. પણ એ ભરતભાઈનું રૂપ નથી. આજે દેખાય એ ભરતભાઈનું રૂપ નથી. જ્યાં કીધું ના ઊભા રહી જાવ તો ના સંતોએ બધા લખ્યું છે વાણીમાં, ના સંતોએ વાણીમાં લખ્યું છે, ના સંતોએ શોખ પાડી દીધો. એમાંય કોઈ ઓલું નથી. ના ઊભું નથી રહેવું, ઊભું નથી રહેવું ને વાત કરવી એમ. હા, મહેનત નથી કરી. સત્સંગ કરો ને ભાઈ આમ, હે? હા બસ એટલે એ સત્સંગ જ છે બધો. આ જે કઈ વાત થઈ રહી છે સત્સંગ જ છે. પણ